છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 9. મંગળવાર. મંગળવારની સવાર પડી. સવારના પહોરમાં જ હું હજી દાંતણ કરતો હતો ત્યાં જ મારા મકાન આગળ એક ટેક્સી આવીને ઊભી રહી અને એમાંથી મહેતા ઉતર્યો. ભલા સવારના પહોરમાં જ્યાં મહેતો મારે ઘેર કેમ આવ્યો? મહેતા આવ્યો, બેઠો, એ વિચારમાં હતો. માવજી, એણે કહ્યું, પછી તમે જગન્નાથને માટે કોઈ વકીલ રોક્યો કે? હા, મેં જયશંકર વકીલ સાથે ગોઠવણ કરી છે ને એને રિટેનર પણ આપ્યો છે. તો તમને થોડી ફુરસદ છે? કેમ? આપણે જયશંકર પાસે જવાનું છે. તમારે? ફરિયાદીએ, તપાસનીશ પોલીસ અમલદારે બચાવ પક્ષના વકીલને મળવાનું છે? કંઈ કારણ? કારણમાં એક હું પોલીસ અમલદાર છું. મારું કામ ગુનેગારને પકડવાનું છે, આરોપીને સજા કરાવવાનું નહીં. એટલે? ભાઈ માવજી, તમારા જ કહેવા પ્રમાણે તમે જગન્નાથને ઓળખતા નથી, એના મિત્ર નથી. તમે મિત્ર હો તો ગરબડદાસના છો, એટલે તમારી સાથે વિગતમાં નહીં ઉતરું. પણ તમે જગન્નાથના કહેવા ઉપરથી ને જગન્નાથે મને કહ્યું તેમ જગન્નાથે એની પત્નીને સૂચના કરી છે તમારામાં વિશ્વાસ રાખવાની. એટલે એની પત્નીના કહેવાથી તમે બચાવની યોજના કરી છે. તો તમે મારી સાથે આવશો ને મારી વાત સાંભળશો તો મને હરકત નથી. આ મહેતા છે ને એને ભગવાને મંકોડાનો અવતાર આપતા માણસનો અવતાર આપી દીધો હતો. એટલે હું તરત વિશેષ આનાકાની વગર જ તૈયાર થવા માંડ્યો. ચાલો ચા બહાર પી લેશું, મેં કહ્યું. મારી લાલ સિંગરમાં અમે બે બેઠા. મહેતાએ મને પૂછ્યું, કેમ માવજી, તમે વળી જાતે જન્મારે લગ્ન કરવા નીકળ્યા? કેમ ભાઈ જાતે જન્મારે? હું શું બુઢ્ઢો થઈ ગયો છું? ના, બુઢ્ઢો તો નહીં, પણ હવે અત્યાર સુધી તમે કોઈ વીસ નખીની વળગણમાંથી દૂર રહ્યા હતા તે વળી અત્યારે જ ક્યાં આવી ભરાયા? આ વાત એવી છે ને મહેતા કે કોણ ક્યારે આવી ભરાય છે એ કોણ કહી શકે. પણ મારા લગ્ન એ આમ જાહેર વિષય નથી. હું કંઈ જાહેર વ્યક્તિ નથી. મારી ભાવિ પત્ની પણ કોઈ જાહેર વ્યક્તિ નથી. સમારંભ અમે બહુ ઢોલ પીટીને કરવાના નથી. તો તમને ખબર ક્યાંથી પડી? અરે ભાઈ માવજી, હું પોલીસ ખાતામાં છું હો. તોય મારા લગ્ન એ પોલીસ ખાતાનો તપાસનો વિષય કેમ બન્યો? હું પોલીસ ખાતામાં છું એટલે રોજિંદા છાપા નથી વાંચતો, એ ભ્રમ તમારે કાઢી નાખવો પડશે. એ ભ્રમ કાઢ્યો, પણ મારા લગ્નને રોજિંદા છાપા નહીં શું? અરે ભાઈ વાહ, છાપામાં જાહેર ખબર તો આવી છે ને. જાહેર ખબર મારા લગ્નની છાપામાં? મહેતા હસ્યા. કેમ, તમે નથી આપી? ના, હું શું કામ આપું? લગ્ન કરવામાં હું ક્યાં કોઈ મોટો જગન ભંડારો કરું છું કે છાપામાં જાહેર ખબર આપું? તો તમારા ભાવિ પત્નીએ આપી હશે. એ શું કામ આપે? મેં તો આજ સવારના છાપામાં અંગ્રેજી છાપાઓના વેવિશાળ અને લગ્ન વચનની કટારોમાં વાંચ્યું. તમારા થનારા પત્નીએ આપી હશે. શું કામ આપી હશે એ જાણે. હું મૂંગો રહ્યો. જાહેર ખબર નક્કી મેરીએ આપી હશે. હે માવજી? મહેતાએ મારા કડવા વિચારમાં ભંગ પાડ્યો. એ મેરી છે કોણ? એક વેપારી પેઢીમાં ટાઈપિસ્ટ છે. ખ્રિસ્તીબાઈ હશે. હાસ તો નામ જ કહે છે ને. તો એ આપે. તમે કંઈક ઊંધું ચત્તું કર્યું હશે, એટલે કે એના બાપે પોતાની આબરૂની સલામતી માટે આમ જાહેર ખબર આપી હશે. એમાં સલામતી શેની? સલામતી એમ ભાઈ માવજી, કાં તો જાહેર ખબરનો અત્યારે જ રદિયો આપો કે કાં સ્વીકારી લ્યો. બાઈને તમારી ઝાઝી ખાતરી થતી લાગતી નથી, એટલે જો અત્યારે જ તમે એનો ઇનકાર કરો તો તમારા ઉપર લગ્નના વચનના ભંગનો એ કેસ કરે. ન ઇનકાર કરો તો તમારે એને પરણવું જ રહે. મહેતાએ ઉમેર્યું, આ બાઈ જાત આખી વિચિત્ર છે હો. જેના વચનમાં એને વિશ્વાસ નથી એની સાથે આખી જિંદગી જોડાઈને એના બોલે ખુવાર થવાની એ તૈયાર થાય છે. અરે ભલા માણસ, ખુવાર શું ને વાત શું? એણે જાહેર ખબર આપી તો ભલે આપી, હું કંઈ થોડો ફરી જવાનો છું? મહેતા ચૂપ રહ્યા. એને કંઈ બોલવાનું કારણ ન હતું ને મારે કંઈ બોલવા જેવું હતું નહીં. મારા મનમાં તેલ રેડાયું હતું. આ જાહેર ખબર માણિકના ધ્યાન ઉપર જશે તો પણ ક્યાંથી જાય? અંગ્રેજી છાપામાં એક જ કટારમાં ઝીણામાં ઝીણા અક્ષરોમાં બે ત્રણ લીટીની જાહેર ખબર આવે. મોટે ભાગે ખ્રિસ્તીની ને થોડી પારસીઓની. એક કોણ વાંચીને આંખો ફોડવાનું છે? તોય માણિકને કાને વાત જાય તો ગેરસમજૂત તો થાય. અમે જયશંકર વકીલની ઓફિસમાં જયશંકરને મળ્યા. મેં જયશંકરને ઓળખાણ કરાવી. જયશંકર કૌતુકથી મહેતા સામે જોઈ રહ્યા. મહેતાએ કહ્યું, વકીલ સાહેબ, તમારે મને આ વાત નવી હશે કે તપાસ કરનાર અમલદાર
બચાવ પક્ષના વકીલને મળે. પણ હું જરા વિચિત્ર માણસ છું. મારી મોટપ ગાવાને માટે હું આપને નથી કહેતો, પરંતુ સ્વભાવથી જ મને ઢાંક પીછોડાની સૂખ છે. હું કોઈ દિવસ ક્યારેય જૂઠો પુરાવો ઊભો કરતો નથી. તેમ મારી તપાસ દરમિયાન આરોપીની તરફેણની કોઈ વાત મારા ધ્યાન ઉપર આવે તો પહેલાં હું એની પૂરી તપાસ કરીને મારી જાતે જ સાચા ને સ્વાભાવિક નિર્ણય ઉપર આવું છું. કોઈ દિવસ એવી વાત હું દાબતો નથી. બલકે મારી પૂરી તપાસ તજવીજમાં પણ મને ખુલાસો જ ન મળે તો હું એ વાત બચાવ પક્ષને જાહેર કરી દઉં છું અને કહું છું કે ભાઈ, તમારી તરફેણની આ એક વાત મારી પાસે આવી છે ને તમે પૂછશો તો હું અદાલતમાં પણ કહીશ. એક પોલીસ અમલદાર તરીકે મારું કામ ચોરને પકડવાનું છે. છીંડીએ ચેડાને ચોર માની લેવાનું નથી. હું સાહેબ ગુનેગારનો અડડતો જાની દુશ્મન છું. આરોપી સામે મને દુશ્મનાવટ નથી. જયશંકર હસ્યા. તમારી એ આબરૂ તમે ધારો છો એ કરતાં હું વધારે સારી રીતે જાણું છું. એટલે તું આજ બપોરના તમારા તરફ નીકળી આવવાનો જ હતો. જી. તો તમારા જાણવામાં એવી કોઈ વાત આવી છે જે આરોપીની તરફેણમાં હોય ને એના ગુના સાથે સુસંગત થાય એવો કોઈ ખુલાસો તમને મળ્યો હોય? જી હા. હું નોટ કરું તો તમને વાંધો છે? મહેતા હસ્યા. મને અદાલતમાં સવાલ પૂછશો તોય મને હરકત નથી. એ શી વાત છે? આરોપીની નિશંક માલિકીની પિસ્તોલ અમને મળી છે. હા, એના ઉપર આંગળાની છાપ નથી. આરોપીના આંગળાની છાપ નથી? ના, પિસ્તોલ ઉપરથી કોઈએ બધી આંગળીઓની છાપો કાળજીથી ભૂંસી નાખી છે. જયશંકર વિચારમાં પડ્યા. તર્ક કરવાને ખાતર તમને એમ સૂચવું કે આરોપીએ ખૂન કરીને પોતાને હાથે ભૂંસી નાખી હોય તો આરોપી પિસ્તોલ જ શા માટે મૂકી જાય? પોતાની સાથે જ લઈ જઈને બહાર કોઈ ગટરમાં ફેંકી ન દે? આરોપીની પત્નીએ પાછળથી ભૂંસી હોય તો? આરોપીની પત્ની બેભાન હતા એમ કહે છે, છતાં પણ માનીએ કે થોડો વખત ભાનમાં હતા. હવે એમની ઈચ્છા કાં તો પોતાના ધણી ઉપર કોઈને વહેમ આવે કે કોઈને ન આવે, બેમાંથી એક હોય. વહેમ ન આવે એમ હોય તો આરોપીની માલિકીની નિશંક પુરવાર થઈ શકે એવી એ પિસ્તોલ રહેવા જ શાને દે? વહેમ આવે એમ ઈચ્છા હોય તો આંગળાની છાપ ભૂંસી શા માટે નાખે? એકાએક કોઈ નવો વિચાર સૂઝ્યો હોય એમ મહેતા ચૂપ થઈ ગયા. કેમ ચૂપ થઈ ગયા? ના સાહેબ, મને એક વિચાર આવ્યો, પણ એ આપને કહેવા જોગ નથી. જયશંકરે સ્મિત કર્યું. વિચાર તો મને આવે છે ને તમને મારો વિચાર કહેવામાં મને વાંધો નથી. પોતાના પતિ ઉપર વહેમ આવે એ માટે જ આંગળાની છાપ ભૂંસી નાખી હોય તો? આપના એ વિચાર ઉપર હું કોઈ ટીકા નહીં કરું. હું આ વિચારોની આપલે સાંભળતો હતો ને મારા પેટમાં કૂતરા બિલાડા રમવા માંડ્યા. એટલે આટલી કાળજી, આટલી ચીવટ ને છતાં માણેક અંદર સંડોવાય છે આ તો. મેં વચમાં કહ્યું, એ વિચાર આપને આવ્યો એવો જ કાઢી નાખજો. આરોપીબાઈ એવું કરે એવી લાગતી નથી. એ પોતાના પતિને વફાદાર હોય એમ મને લાગે છે. મહેતાએ મારી સામે જોયું, પણ એ કંઈ બોલ્યો નહીં. એના ચહેરા ઉપરથી કોઈની કલ્પના પણ ન આવે કે છોકરાએ મારું આ વાક્ય પોતાના મનમાં સંગ્રહી રાખ્યું હશે. એણે જયશંકર સામે જોઈને કહ્યું, આ એક વાત ને એક બીજી વાત છે સાહેબ. શી? આ પહેલાં ક્યારેય મરનાર આરોપીની પત્નીને મળવા આવ્યો જ ન હતો. એટલે? વાત મને સમજાતી નથી સાહેબ. હું તો પોલીસનો માણસ, મૂળથી શંકાશીલ તો રહ્યો. મારી શંકા આવી છે સાહેબ, આરોપીની પત્ની એના પતિની આફ્રિકા ખાતેની 3 વર્ષની ગેરહાજરીમાં એકલી હતી. એને કોઈ સાથે મોહબ્બત હોય. હવે જો મોહબ્બત હોય તો કાં તો એને ઘેર 3 વર્ષથી અવારનવાર આવતો જ હોય ને જો 3 વર્ષમાં એ બાઈના ધણીની પરદેશની ગેરહાજરીમાં ક્યારેય ન આવતો હોય તો પછી ધણી પરદેશથી પાછો ફરે ત્યાર પછી પણ 4 દિવસમાં જ પહેલી જ વાર પગ મૂકવાની મૂર્ખતા કરે. સમજો સાહેબ, હું રજા લઉં. મારા આવવાની મતલબ આપ સમજી શક્યા હશો. હું આરોપીની પાછળ નથી, ગુનેગારની પાછળ છું. આરોપીને પકડ્યો છે, અટકમાં રાખ્યો છે, રિમાન્ડ ઉપર પણ લીધો છે. પણ સાહેબ, હું સમજ્યો. ચાલો એ વાત પૂરી થઈ. હવે તમે ચા તો લેશો ને? વકીલે મેજ ઉપર ઘંટડી મારી. એક નોકર આવ્યો, એને ચાની વર્દી આપી. તમે તો જાણતા હશો કે આ કેસનો પૂરો અભ્યાસ કરવાની મને હજી પૂરી તક મળી નથી. કાલે હું જેલમાં આરોપીને મળી ગયો. હવે એની પત્નીની મુલાકાત લઈશ. દરમિયાન તમારી માહિતી માટે આભાર. મારું તો એવું છે સાહેબ, કેટલાને હું વેદીઓ લાગુ છું, કેટલાકને ડાયો લાગુ છું ને કેટલાકને મન
હું અમલદારી દરજ્જા માટે લાયક પણ નથી. પણ મારા મનમાં જેને માટે રજપણ શંકા હોય એને કાં તો એ શંકા દ્રઢ કરવાની કે કાં નિર્મૂળ કરવાની તક આપવામાં મને શ્રદ્ધા છે. સાચ કદી છાનું રહેતું નથી ને જૂઠાણાથી કદી જયવારો નથી. મહેતા ઊભા થયા. મને સાચે જ આ વેદિયાનો ભય લાગ્યો. આ માળો મૂરખ પોતાનો સ્વાર્થ પણ સમજતો નથી ને પારકાનું લેવા દેવા વગર કલ્યાણ કરવા નીકળ્યો છે. અરે આરોપી ગુનેગાર ઠરે એને સજા થાય, પોલીસનો ચોપડો એટલો ચોખ્ખો થાય ને એને બઢતી મળે. એને બદલે પોલીસે પકડેલો આરોપી બિનતકસીરવાર છે એમ જણાય તો એટલું પોલીસ ખાતાનું હીણું દેખાય. આ મૂરખને કોણ સમજાવે કે એનું સ્થાન મહાત્મા ગાંધીના સત્યાગ્રહ આશ્રમમાં છે, પોલીસ ખાતામાં નથી. આ ગધેડાએ મારી ગણતરીમાં પાણો નાખ્યો. મારી ગણતરી મુજબ તો બચાવ પક્ષને જેવો યોજવો હતો કે દેખાવ બહારથી આરોપીને મદદ કરવાની વાત, હકીકતમાં એને ધકેલી દેવાનો હોય. ઠીક છે, હજી વાત મારા હાથમાં છે. આખરે તો જયશંકર મારા રોકેલા વકીલ છે ને, એને તો હું પૂરી પાડું એ માહિતી ઉપર આધાર રાખવાનો છે. જયશંકરની સાથે મેં પ્રાસ્તાવિક વાત કરી. એ વાત કરીને હું ઉઠ્યો. મારે માણેકને મળવાનું બહાનું હતું. માણેકને જયશંકર વકીલ મળવા માગતા હતા. એ સંદેશો માણેકને પહોંચાડવાને બહાને હું મારી ગાડીમાં માણેકના મકાન ઉપર પહોંચ્યો.